5 નાકામાં આ સવાસર નાકા મધ્યે બિરાજમાન દ્વારકાધીશ મંદિર સાથે રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર શ્રી યદુવંશી સોરઠિયા આહિર ખોડિયાર ગ્રુપ. હવે બહેનોને એક નમ્ર વિનંતી કે સોરઠિયા શબ્દ નહીં, શ્રી યદુવંશી સોરઠિયા આહિર ખોડિયાર ગ્રુપ વાપરજો. કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે તેના સીધી લીટીના વારસદાર છીએ. એટલે કે યદુવંશી શબ્દ તો હંમેશા આવવો જ જોઈએ. અને આપણે આપણા ઈષ્ટદેવ ઉપર જે જગદગુરુ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ, એના આપણે વંશજો હોય અને આપણે તો ગર્વ લેવા જેવી બાબત કહેવાય. આચાર્ય ભાગવતાચાર્ય શ્રી નિકુંજભાઈ પંડ્યા તેમના મુખાર વિંદેથી 9 દિવસ શિવ મહાપારાયણ યજ્ઞ તેનું આ ભવ્ય આયોજન, અને એ પણ બહેનો દ્વારા કરવામાં આવેલું. ખરેખર આ બહેનોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ એકવાર. આ માત્ર સોરઠિયા આહિર સમાજ પૂરતું આયોજન ન હતું, સમગ્ર અંજારવાસીઓ આ આયોજનનો લાભ લીધેલો હતો. અને સૌપ્રથમ જ્યારે આ દીપ પ્રાગટ્ય થયું ત્યારે 4 ભાગવતાચાર્ય અહીં દિનેશભાઈ રાવલ, હરેશભાઈ પંડ્યા, ભરતભાઈ પંડ્યા, સાથે વ્યાસાસન પર બિરાજમાન નિકુંજભાઈ પંડ્યા, અને એ દીપ પ્રાગટ્ય થયું. દીપ આપણે હમણાં જ મહારાજ હું કથા સાંભળતો હતો કે તમે કહ્યું કે જન્મદિવસ હોય ત્યારે દીપ પ્રજ્વલિત કરવાનો હોય, દીપને ફૂંક મારીને ઓલાવવાનો ન હોય. એટલે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે એ કાર્યને આપણે દીપ પ્રજ્વલિત કરી અને કરતા હોઈએ છીએ. તમસોમાં જ્યોતિર્ગમય, અંધારામાંથી અંજવાળા તરફ જવાનો રસ્તો એટલે દીપ પ્રાગટ્ય. અને આ બહેનોએ આયોજન કરેલું છે. અને ખાસ દીપ પ્રાગટ્ય સમયે બોલાવેલો અને પૂર્ણાહુતિ સમયે પણ બોલાવે. આમંત્રણ તો દરરોજ હતું મહારાજ, પણ અનિવાર્ય સંજોગો વસાત કામકાજ હોય તો જવું પડે. ત્યારે શબ્દો નીકળી પડે કે જબ સે જલા હૈ દીપક, जब से जला है दीपक, अंधेरों को ये दहशत है, कहीं दीप से दीप जलते रहे तो कहीं दिवाली ना हो जाए. એટલે આ દીપ આપણે પ્રગવટિત દરરોજ કરવાનો. 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિર ઉપર જે હુમલાઓ થયા હતા, અસંખ્ય વાર વિધર્મીઓએ એ મંદિરને તોડ્યું હતું, પણ હિન્દુ ધર્મની આ સનાતન સંસ્કૃતિ અને તેમને આ બચાવનાર ઋષિ પુત્રો તેઓ પણ વહારે આવ્યા હતા. આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ટકી હોય તો આ સનાતન ધર્મને બચાવવા માટે આ ઋષિ પુત્રોને પણ આપણે ધન્યવાદને પાત્ર ગણવા જોઈએ કે કેમ તેમણે ભાગવત હોય, શિવપુરાણ હોય કે અન્ય ગ્રંથો હોય, બધા ગ્રંથોને જોડી અને આપણે ધર્મની સાથે ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું તમને રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે આપણા ધર્મને ટકાવી રાખવા માટે આવા આયોજનો જરૂરી છે.